પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ શહેરમાં રંગીલા હનુમાન નજીક આવેલ શ્રી સરસ્વતી બધેર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બહેરામોંઘા શાળાના સંચાલકોને શિક્ષણની સાથે સાથે મૂકબધિર બાળકોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે તેમજ મૂકબધિર બાળકો પગભર બની શકે તે માટે કરવામાં આવતી સોશિયલ એક્ટિવિટી દ્વારા આજે આ સંસ્થાએ ગુજરાત સહિત રાષ્ટ્રીય મુકામે પોતાનું નામ ઉજાગર કર્યું છે. પાટણ બહેરામોંઘા શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ પરિવારના બાળકો માટે શહેરના દાતા પરિવારો સહિત વિવિધ સંસ્થાઓ પણ અવારનવાર આર્થિક રીતે મદદરૂપ બનતી રહી છે. ત્યારે સોમવારના રોજ પાટણ પ્રજાપતિ સમાજના મહિલા અગ્રણી અને પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દામિનીબેન હસમુખભાઈ પ્રજાપતિ પરિવારના અમેરિકા સ્થિત પૌત્ર વંશ સિમુલ પ્રજાપતિ દ્વારા બહેરામોંઘા શાળાના બાળકોના શિક્ષણ કાર્યમાં સહભાગી બનવા ₹1 લાખનો ચેક સંસ્થાના સંચાલક મંડળના માનદ મંત્રી શ્રી દેવેન્દ્રભાઈ સાલવી, વહીવટદાર ઉષાબેન તથા સહમાનદ મંત્રી કુસુમબેન ચંદારાણા, ટ્રસ્ટના કારકુન નવનીતભાઈ મોદીને અર્પણ કરવામાં આવતા સંચાલક મંડળે દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ચેક અર્પણ પ્રસંગે પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દામિનીબેન હસમુખભાઈ પ્રજાપતિ, શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.